વાસડી આવી ગઈ છે ને અમિતના પપ્પાએ રોટલી દઈ દીધી. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે સવારમાં નાહી ધોઈને નવરા થઈ ગયા છે. અમે સવારમાં અમિતના પપ્પા પણ આજ તો સવારમાં વાડીએ વહી ગયા હતા. સવારમાં ઈ પણ વાડીએ વહી ગયા હતા. જો વાડીએથી આવી ગયા છીએ. જેટામાં દવા મારવા નથી તો ગયો હતો. બે ત્રણ પગ દવા મારતી હતી જેટામાં. પૂરી અને એ વાડીએ ગયા ને તો આવી ભાજી લઈ આવ્યા. જો આ ધોવાની છે હજી હો, આમાં રહેતી હોય. શેની ભાજી છે આ કોમેન્ટ કરજો. જો આજ નામ નથી દેવાનું. જે આ ભાજી જેને ખાધી હોય ને જે વરતતા હોય કે આ ભાજીનું નામ આ છે તો કોમેન્ટ કરજો. આજ કહેવાનું નથી. કાયમ તો અમે કહી દેતા હોય કે ઓલખેર તેમ કીધું હતું કે વાસેટીની ભાજી લઈ આવ્યા. અને કાલ સાંજે અમિતના પપ્પા ઓલો કાળેકડાનો શું લઈ આવ્યા હતા? કાળેકડાનું ચીંગુ લઈ આવ્યા હતા. તો એ પણ કહેતા આ ભાજીનું નામ નથી દેવાનું. અને સવારમાં અમારે વરસાદ પણ આવ્યો હતો. જો જાબલા ભરતી થશે. અને આપણે સવારમાં કપડાં પણ ધોવાઈ ગયા. જો થોડા કામ ફૂંકવા છે ને અમિતના ભણવાનું ડ્રેસ ને એ બધું ધાબે છે. અને પાણીનો વારો હતો, પાણી પણ ભરાઈ ગયું છે, ટાંકા ને બધું. તો એવું બધું છે. તો હવે રસોઈનું પણ ટાણું થઈ ગયું છે. તો બન્યા રહેજો બ્લોગમાં, ફરી પાછા મળીએ. અને અમારા આ ભાઈ જો નાય ધોઈને તારે કા ટીવી જોવાની. હા, લેસન કરીને થાકી ગયો જો. અને આજે છે રવિવાર એટલે ઘેરે હોય કા. નિરલબેન તો ક્યાં જાય છે કોને ખબર, રમવા નથી થઈ ગઈ ને. અને હિરલબેન બનાવે છે રોટલી. ચાલુ કરી દીધી રે કે આમાં હું કપડા ધોતી હતી કંઈક બાફા મૂક્યું. શું મૂક્યું છે? અડદની દાળ મૂકી દીધી છે. અને હવે એટલી રોટલી બનાવવાની છે. હિરલબેનને એટલી રોટલી બનાવવાની. અને મારે અડદની દાળ છે એટલે આપણે બાજરાના રોટલા બનાવવાના છે. એ મારે બનાવવાના. કાંઈ કર હિરલબેનને કઈ આવડે પણ થોડાક નાના કેવા આવડે કે તો બધા એના વખાણ બહુ ન કરાય. હાલો આપણે હિરલબેન રોટલી કરી નાખીએ. 6-7 રોટલી કરવાની છે. પછી આપણે કરવાના છે બાજરાના રોટલા. અડદની દાળ હોય એટલે બાજરાના રોટલા મજા આવે. કાંઈ રે હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા બેસી ગયા છીએ. બપોરામાં સરસ મજાની ચાળી કાકા અડદની દાળ છે અને બાજરાના રોટલા હિરલબેને કર્યા છે. રોટલી છે અને મરચાં છે, સાઈઝ છે અને શેણાની દાળ, શેણાની હું અડદની દાળ હોય એટલે લીંબુ તો જોઈ. તો હાલો બધા બપોરા કરવા. રોટો થઈ ગયો છે. મારી મમ્મી ઉતાર છે એટલે કીધું આપણે માંડી શાક બનાવી. તો આપણે તો માંડી શાક આવો સરસ મજાનો ખાંડી નાખ્યો છે. જો પહેલાં માંડવી ખોલે ને પછી એને શેકીને પછી ભૂકો કરી નાખ્યો. આપણે ખાંડી નાખ્યો અને પછી જો આપણે ચાસણી લેવાની છે. ચાસણી આવી જાય પછી આપણે માંડી પાક બનાવીએ. માંડી પાક બની જાય ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં. હિરલબેન પાક લેવાની ચાલુ કરી દીધું. કા હિરલ? હા જો આપણે ચાસણી આવી ગઈ છે પછી આપણે જેમાં માંડવી ભૂકો નાખી દીધો છે. તો કંઈ સરસ મજાનું બન્યું છે. પહેલા વેલ બનાવ્યું કાપવા માંડી પાક એમ ને? હા, મસ્ત પાક, સુગંધ તો આવે છે. હું મારી મમ્મી ભૂતી છે મેં કીધું ખબર વગર બનાવી નાખવી તો કંઈક બનાવી છીએ આપણે રોટડી કા? હા. હાલો તો હિરલબેને માંડવી પાક બનાવ્યો છે. એવો સરસ મજાનો છે. ઢેફલી પણ કેવી હારી પડી. જો હું તો હોઈ ગઈ હતી, મને નથી ખબર હો. મને એને ઉઠાડી મમ્મી એક માંડવી પાક બનાવ્યો એક ઊભી થાય. હા, એ આવું કઈ કરે ને ઘેર નવરી હોય ને એટલે. તો હાલે બધા માંડવી પાક ખાવા. અત્યારે હાંજ પડી ગઈ છે અને રસોઈનું પણ ટાણું થઈ ગયું છે અને વરસાદ પણ અંધારું બહુ જ છે. ચાલો હું ધાબે જઈને બતાવું કેવો વરસાદ છે. અમે તો કપડાની દોરી વોશિંગ કરી લીધી. જુઓ ધાબે આવી ગયા છે અત્યારે. બંધ કરી અવાજ આવતો હોય મોબાઈલમાં. હા ભાઈ જો મોબાઈલ જ જોવાનો છે. લેસન બેસન થઈ ગયું એટલે એવું બધું છે.
પણ વાતાવરણ પણ જો કેવું છે આજનું અમારે વાદળા અને વરસાદ પણ આ અંધારું થયું અહીંયા જો કેવું અંધારું થયું તો આવું કાંક વાતાવરણ છે અમારે અને સાટા પણ ચાલુ થઈ ગયા છે અત્યારે તો હાલો એકઠા જાવી નકર ફોન અમારો પલળી જાહે હાલો તો આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળું કરવા બેસી ગયા છીએ વાળમાં સરસ મજાની ભાજી છે જો આની વાળી સરસ મજાની ભાજી છે બાજરાનો રોટલો છે અને ઘઉંની રોટલી પણ છે કેરીનું આથણું છે ઠંડી ઠંડી સાઈઝ તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ તમારે આવો રહ્યો અમારો બ્લોગ જો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય અને આ ભાજીનું નામ જેને ખાધી હોય એ કોમેન્ટ કરજો અત્યારે હું કહેતી નથી શેની ભાજી છે